નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 માર્ચ પહેલા કરી લેજો આ કામ, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। હીરાના કારીગરોને મળશે 3000 રૂપિયાની સહાય। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ફાયદાની જાહેરાત। દેવામાફી અંગે ફેસલો, જનધન ખાતામાં આવશે પૈસા। પાક વીમા યોજના ફરી શરૂ। પીએમ આવાસ યોજનામાં થશે ફેરફાર। 2025થી ખેડૂતોને 25000 રૂપિયાની સહાય સાથે હવે દર મહિને મળશે 5000 રૂપિયા સુધીનું પેન્શન। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। 450 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાત વાસીઓ 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નવું નાણાકીય વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। આ સમયગાળા દરમિયાન ઘણા ફેરફારો થશે, ઘણા નવા નિયમો અમલમાં આવશે। આ પહેલા કેટલાક નાણાકીય કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે, નહીતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે। સૌથી પહેલા પીએમ ઇન્ટર્નશિપ યોજનાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। પીએમ ઇન્ટર્નશિપ યોજના યુવાનો માટે ખાસ છે। તમે આ યોજના માટે 31 માર્ચ 2025 સુધી અરજી કરી શકો છો। યુવાનોને દેશભરની પ્રખ્યાત કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળી શકે છે। સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને 5000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપી રહેલી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલા સન્માન બચત યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મહત્વપૂર્ણ યોજના છે, મહિલાઓને હિતકારી યોજના છે। આમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અમૃત મહોત્સવ અંતર્ગત તેની શરૂઆત કરવામાં આવી હતી। આમાં 2 વર્ષની એફડી પર 7.5% વ્યાજ મળે છે। મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયા હોય છે। તો મિત્રો, મહિલાઓ માટે પણ આ એક મહત્વપૂર્ણ યોજના છે। એમની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, મહિલાઓ માટે મહિલા સન્માન બચત યોજના એ માત્ર 31 માર્ચ સુધી જ શરૂ રહેશે। તો મહિલાઓ રોકાણ કરવા માંગતી હોય આ યોજના અંતર્ગત તો મિત્રો 31 માર્ચ પહેલા આ યોજના અંતર્ગત ફોર્મ ભરી લેજો। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ થશે, જેમાં મિત્રો એલપીજી અને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર થવાના છે। દર મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે। 1 એપ્રિલ 2025ના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવશે। આ તમામ ફેરફારો 1 એપ્રિલ 2025થી લાગુ થશે। સાથે સાથે ટેક્સ દાતાઓ માટે પણ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। નવી નીતિઓના લાભ લેવા માટે નાગરિકોએ આ ફેરફારોને ધ્યાનમાં રાખવા જોઈએ। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20% ડ્યુટીને હટાવી દીધી છે। આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે। આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો। ત્યારબાદ 17 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી, જેને હવે સરકારે સંપૂર્ણપણે દૂર કરી દીધી છે। તો મિત્રો, ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે સૌથી મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। હવે સરકાર 6000ના બદલે ખેડૂતોને આપશે 9000 રૂપિયાની સહાય। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50%થી પણ વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે। આમાંની એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધી
ખેડૂતોના ખાતામાં આ રકમ મોકલવામાં આવે છે। આ યોજનાનો લાભ લાખો ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ હવે આ યોજના અંગે એક સૌથી મોટી અપડેટ સામે આવી રહેલી છે। તો સમાચાર અનુસાર મિત્રો, દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે। આનો અર્થ એ થાય છે કે તમને આ રકમ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાના હપ્તા સ્વરૂપે મળી શકે છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્ર દરમિયાન આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો। જો કે આ લાભ ક્યારે મળવાનું શરૂ થશે તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। જો દિલ્હી સરકાર ખેડૂતોને 9,000 રૂપિયા આપવાનું શરૂ કરે તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થશે। સાથે સાથે મિત્રો, રાજસ્થાન સરકારે પણ ખેડૂતોને આવી જ રીતે 2,000 રૂપિયા વધારે, એટલે કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયાની સાથે 2,000 રૂપિયા વધારે, એટલે કે વાર્ષિક 8,000 રૂપિયા ખેડૂતોને વર્ષ દરમિયાન મળે છે। તો મિત્રો, જે રીતે દિલ્હીની અંદર ભાજપની સરકાર છે, રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આવી રીતે વધારાની રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ગુજરાતના ખેડૂતોને પણ 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ, એ પણ ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો આજે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે મળશે હવે 90%ની સબસિડી। મિત્રો, હાલ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની અનેક સુવિધા છે મિત્રો પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા જ ખેડૂતોના હિત માટે પંપ સેટ પર સબસિડી આપવાનો વિચાર રાજ્ય સરકાર કરી રહી છે। તમને જણાવી દઈએ કે મિત્રો, આ યોજના હેઠળ રાજ્યના 1,500 આસપાસ ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લગાડવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે। આ માટે ખેડૂતોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે કે જેને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે લગભગ 60%ની સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળે છે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે। તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે એવા દરેકે દરેક ખેડૂતો માટે સોલાર પંપ પર 90%ની સબસિડી ઉપલબ્ધ છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે। આવી જ રીતે હવે વૃદ્ધ લોકોને પણ અલગથી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે અને વૃદ્ધ લોકોને પણ 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ હવે મફતમાં મળવાપાત્ર રહેશે। તો આયુષ્માન કાર્ડ ધારકો માટે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધ લોકો માટે કેન્દ્ર સરકાર, મોદી સરકારે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત, ચિંતામાં ખેત ઉત્પાદન મોંઘું થતા ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર। દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે, દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ખેતી પણ આજે મોંઘી થઈ ગઈ છે। ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુ ઉપર અસર પહોંચી છે। કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે। આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હંમેશા ખેતી સાથે જોડાયેલા હોય છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી મોંઘી થઈ ગઈ છે। ન્યૂઝ 80 સાથેની વાતચીતમાં ખેડૂત મિત્રોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવાના માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે। હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે।
આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 રૂપિયાથી લઈને 75 રૂપિયા જેટલો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા જેટલી મજૂરી થાય છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પાક વીમાને લઈને આવ્યા ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. 14447 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ફરિયાદોના તાત્કાલિક નિવારણ આવશે. ખાસ કે મિત્રો, પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની નોંધણીમાં નિરાકરણ માટે વિશિષ્ટ માહિતી મેળવી શકે છે. ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂતો પાસેથી ફરિયાદ સંબંધિત માહિતી એકત્રિત કરશે. નિવારણ પ્રક્રિયા પૂર્ણ કરાશે. ખેડૂતોને પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સંરક્ષણ અંગે સંપર્ક કરીને જાણ કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે, જેથી પાક વીમા ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. ખેડૂતો AIC વીમા કંપનીના ટોલ ફ્રી નંબર હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ રીતે જે ખેડૂતો 72 કલાકમાં માહિતી આપશે તો ટીમ દ્વારા આ સર્વે છે એ કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જે જનધન ખાતું ખોલાવે છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા મળે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારે તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો, જનધન ખાતા ધારકો માટે પણ કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે. હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે ઘટાડવાનો છે. આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી આ યોજના અમલમાં આવે એ અંગે કોઈ પણ સ્પષ્ટતા અત્યારે હાલ કરવામાં નથી આવી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના ફાયદાની જાહેરાત કરી. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને લઈને આવ્યા છે એક ટૂંકા સમાચાર. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે હાલ મિત્રો આ સહાયની રકમ છે વધારી દીધી છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતો આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે અંતર્ગત સહાય મેળવી શકશે. સાથે સાથે મિત્રો, ખેડૂતો તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે અને ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે ખેડૂતો ખેત પેદાશોનું વેચાણ કરી શકે. એ માટે મિત્રો હાલ ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજારના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. જ્યારે ગુજરાતના મંત્રી શ્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહક રકમ 1 લાખ રૂપિયા મળશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. આધાર કાર્ડ હવે સરળ કામ.
KYC અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે. આધાર કાર્ડનો નવો નિયમ જાહેર. જોકે હાલમાં માત્ર સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે. 31 જાન્યુઆરી 2025થી આ નિયમ છે લાગુ થઈ ગયો છે. આ સુધારા બાદ હવે આરોગ્ય, શિક્ષણ, ઈ-કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટલ ઇન્ડસ્ટ્રી જેવી સુવિધાઓ પણ વધુ સરળ બની ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂનું વાહન પેટ્રોલ બંધને લઈને નિર્ણય. જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં મળે. દિલ્હી સરકારે મિત્રો દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ નહીં આપવામાં આવે. એટલે કે મિત્રો 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઇંધણ આપવામાં આવશે નહીં. દિલ્હીના પર્યાવરણ મંત્રી દ્વારા હાલ મિત્રો જાણકારી અનુસાર વાત મળી રહી છે કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી વધુ જૂના વાહનોને હવે ઇંધણ આપવામાં આવશે નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્માર્ટ વીજ મીટરને લઈને સૌથી મોટા સમાચાર. નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત. DGVCL દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ ફરજિયાત કરી દેવામાં આવી. ઉપરાંત મીટરની નવી અરજીઓ અને સોલાર પેનલ લગાડનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થશે. અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ કહી શકાય કે 48,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા. જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંત સુધીમાં બિલ છે ભરવાનું રહેશે. તો મિત્રો, હવે ગુજરાતના ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર છે જોવા મળશે. વર્ષ 2025ના અંત સુધીમાં હવે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર છે એ લગાડી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 50,000ની બિલકુલ મફત સહાય મળશે. રાજ્યના માર્ગ અકસ્માતમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. જે મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે પછી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય મળશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સુવિધા મળી રહે, તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર માર્ગ અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે, હિટ એન્ડ રન કેસની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે, વાહન ચાલક ઘાયલ થાય છે, તો એ વાહન ચાલકોને કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો બીજી યોજના વિશે વાત કરીએ તો 12,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યના ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું સહાય યોજના જાહેર કરવામાં આવશે. લગ્ન પછી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના SC વર્ગની કન્યાઓ, OBC વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન પછી લાભ આપવામાં આવશે. આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ ₹12,000 રૂપિયાની સહાય જમા થશે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી દીકરીઓને કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતની કન્યાઓ તારીખ 1/4/2021 પછી લગ્ન કરે તો એવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફતમાં બસ મુસાફરી મળશે. ST બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય સરકાર બહાર મુસાફરીના કિસ્સામાં મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંતર્ગત મિત્રો કહી શકાય કે સામાજિક kल्याण.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવાનું શરૂ છે. 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના મૃત્યુના કિસ્સામાં વીમા ધારકના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તે માત્ર ₹436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરીને આ યોજનામાં લાભ મેળવી શકો. આ પોલિસી ખરીદવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવશે, જ્યારે મહત્તમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવશે.
ટર્મ ઇન્સ્યોરન્સમાં પોલિસી લેનાર મૃત્યુ પછી જે લાભો મળે છે, વીમા પ્રીમિયમ ખાતા ધારકોના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. PMJJBY દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તેમને વીમાનો લાભ નહીં મળે. તમારી આ યોજના છે બંધ ગણવામાં આવશે. ત્યાર પછીની મિત્રો યોજના વિશે વાત કરીએ તો 2028 સુધી મળશે ગુજરાત સહિત ભારતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. આ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અથવા તો ચોખા આપવામાં આવે છે. સાથે પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે. દેશની જનતાઓને સરકારની આ યોજના લાભ વર્ષ 2028 સુધી મળતો રહેશે. જ્યારે ગુજરાતના 72 લાખથી પણ વધુ લોકોને આ ફાયદો થશે. ગુજરાતના 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને આગામી વર્ષ 2028 સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું અનાજ છે એ મળતું રહેશે. મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ કેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ગરીબ લોકોને છે, મધ્ય વર્ગના લોકોને છે મફતમાં અનાજ મળતું રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને 5,000 રૂપિયા પેન્શનને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. અટલ પેન્શન યોજના. અસંગઠિત ક્ષેત્રમાં કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પેન્શન યોજનામાં વ્યક્તિઓને 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીનું પેન્શન મળવાપાત્ર રહેશે. પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે. ભારતનો કોઈ પણ નાગરિક આ યોજના એટલે કે અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. આ માટે તેમની પાસે પોસ્ટ ઓફિસ, બચત બેંક ખાતું હોવું જોઈએ. તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા ઉમેરે છે. આ પછી 60 વર્ષની ઉંમર બાદ સરકાર તમને પેન્શનની સુવિધા છે એ પૂરી પાડે છે. તો મિત્રો, પેન્શન યોજનાને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વર્ષ અંતર્ગત 36,000 રૂપિયાની આર્થિક સહાય. સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા સરકાર PM કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવશે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી પ્રતિ માસ રકમ છે જમા કરવાની હશે. 18 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના સાથે જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું માસિક એટલે કે આખા વર્ષ અંતર્ગત 36,000 રૂપિયાનું પેન્શન મળશે. પરંતુ મિત્રો, આ યોજનાને લઈને થોડીક વધારે માહિતી મેળવી તો જે ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે, જે ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળે છે, એવા ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો PM માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે ખેડૂતો હંમેશા પાત્રતા ધરાવતા ખેડૂતો હશે, PM કિસાન યોજનાના લાભાર્થી હશે, એવા ખેડૂતોને જ PM માનધન યોજના અંતર્ગત પેન્શન સુવિધાનો લાભ મળશે. તો ગુજરાતના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં 60 વર્ષની ઉંમર પછી જો ખેડૂતો આવક મેળવવા માંગતા હોય તો ખેડૂતોએ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવું આવશ્યક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ. વર્ષ 2025માં 15,000 રૂપિયાની સહાય. PM વિશ્વકર્મા યોજના. PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દર સાથે પ્રથમ હપ્તો 1 લાખ રૂપિયા, બીજો હપ્તો 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ ક્રેડિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ થાય છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરોને, શિલ્પ કલાકારોને મદદરૂપ થશે. તેમાં સુથાર, હોડી બનાવનારા, લુહાર, તાળા બનાવનારા, સુવર્ણકારો છે, કુંભાર છે, શિલ્પ કલાકારો છે, કડિયાઓ છે, માછીની જાળ બનાવનારા લોકો છે, રમકડા બનાવનારા લોકો છે, એમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2025માં 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા વર્ષ 2020ના રોજ એક ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%થી લઈને 60%ના નુકસાન અંતર્ગત વળતર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે અને 60% કરતાં પણ જો ખેડૂતોને નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર દીઠ 25,000 રૂપિયા સુધીનું વળતર છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ તો હશે જ, અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના રાશન કાર્ડ અંતર્ગત ચલાવી રહી છે. લગભગ દેશના 80 કરોડ લોકો કે તેથી વધારાને હાલ રાશન કાર્ડ મારફતે અનાજ આપવામાં આવે છે. જો તમે પણ તમારા રાશન કાર્ડનો ઉપયોગ ફક્ત અનાજ માટે કરી રહ્યા છો તો આ સમાચાર ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. કારણ કે મિત્રો વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ પૂરું પાડતી નથી, પરંતુ સસ્તા દરે લોન આપવાની પણ સુવિધા પૂરી પાડે છે. લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે. આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે. આ યોજના કોના માટે છે? આપણા ગુજરાતના ખેડૂતોને શું, રાશન કાર્ડ ધારકોને શું 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે? જી નહીં મિત્રો, ગુજરાતના કોઈ પણ રાશન કાર્ડ ધારકોને આવી યોજના અંતર્ગત લાભ મળશે નહીં, પરંતુ હરિયાણા સરકાર દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના BPL કાર્ડ ધારકો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અનુસૂચિત જાતિ નાના વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજનાને ચલાવવા માટે યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડે છે. તેના વ્યાજ પર રિબટ મળે છે, જેના દ્વારા અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ શકે. જે રીતે મિત્રો હરિયાણા સરકાર દ્વારા ખાસ કરી મિત્રો રાશન કાર્ડ ઉપર લોન આપવાની સુવિધા પૂરી પાડવા માટે જાહેરાત કરી, તો ગુજરાતમાં કેમ નહીં, ગુજરાતના રાશન કાર્ડ ધારકોને પણ રાશન કાર્ડ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફ થશે કે પછી શું? કારણ કે મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો હંમેશા બેંકો પાસેથી લોન લેતા હોય છે. એટલે કે મિત્રો જ્યારે પણ કમોસમી વરસાદ પડે, અતિવૃષ્ટિ સર્જાય, ખેડૂતોના પાકને નુકસાન થાય, ત્યારે ખેડૂતો હંમેશા સૌપ્રથમ સરકારી અથવા તો પ્રાઇવેટ બેંકો તરફથી લોનની સુવિધાનો લાભ લેતા હોય છે. જ્યારે મિત્રો ખેડૂતો લોનની સુવિધાનો લાભ તો લે છે, પરંતુ ખેડૂતોને પાકનો પૂરતો ભાવ નથી મળતો, તો ખેડૂતો છે એ મિત્રો પોતાના દેવા પણ ભરી શકતા નથી. તો આ સમાચાર એવા ખેડૂતો માટે છે કે જે ખેડૂતોનું દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. એટલે કે મિત્રો એક આંકડા સામે આવ્યા છે કે 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1200 અથવા તો 1000 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળતું હતું, જેના ભાવમાં આજે વધારો થયો, ભાવ ડબલ થઈ ગયો, 2400 રૂપિયા ભાવ પહોંચી ગયો છે બિયારણનો. તેવી જ રીતે મિત્રો પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન પહેલાં 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થઈ ગયું. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં પણ ખૂબ જ વધારો થયો. આ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે અને ફસાઈ જાય છે. તો ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના 47 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ રાજસ્થાનના ખેડૂત મિત્રો છે, એમના ઉપર દેવું સૌથી વધુ છે. આંકડાઓ મુજબ 1 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે, અને આ લોનની રકમ 1.47 લાખ કરોડથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મફત ગેસ સિલિન્ડર મળશે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 યોજનાની શરૂઆત કરી, અને આ યોજના હેઠળ 75 લાખથી પણ વધુ મફત LPG કનેક્શન આપવામાં આવશે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયાને મંજૂર કર્યા છે. એટલે કે મિત્રો જે રેશન કાર્ડ ધારકો હોય એને મફતમાં ગેસ સિલિન્ડર મળશે, અને ખાસ મિત્રો ગેસ ધારકોને 300 રૂપિયાની સબસિડી પણ હવે ખાતામાં જમા થશે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના 2.0 હેઠળ નવી જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ 2016માં જ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. મહિલાઓને મફત ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફતમાં મળશે ઘર. મફત ઘર સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર ખાસ મિત્રો જમીન પર કાચું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. અને ડુંગરાળ વિસ્તાર હોય તો પાકા મકાન બનાવવા માટે સરકાર તરફથી 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપી 17,280 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલયના બાંધકામ માટે મળશે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય છે મકાન બનાવવા માટે મળશે. પરંતુ મિત્રો PM આવાસ યોજના 2.0 ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારને લઈને વર્ષ 2025માં સૌથી મોટી જાહેરાત થઈ. વર્ષ 2025 અંતર્ગત શહેરી વિસ્તારની અંદર આવાસ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી કહી શકાય
કે સહાયની રકમ છે મિત્રો હાલ 2.5 લાખ રૂપિયાની સહાય જાહેર થઈ છે। જ્યારે મિત્રો ગ્રામીણ વિસ્તાર હોય તો 1,70,000 રૂપિયાનું આવાસ બનાવવા માટે, મકાન બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમે આ સહાયની રકમ છે એ મેળવી શકો છો। તો મિત્રો PM આવાસ યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।